કેમ ભાઈ વિડીયો ઉતારો? ઉભા રહો, શાંતિથી વાત કરો. બહાર આવું. રાજ્યમાં એક તરફ નકલીની ભરમાર છે, ત્યારે અમરેલીના વડિયામાં 10,000 લીટર નકલી દૂધનો જથ્થો ઝડપાયો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે અમરેલીના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામેથી દૂધનું એક ટેન્કર રોજ ઉપડે છે અને આમાં નકલી દૂધ હોય છે. આ બાદ યુવરાજસિંહ જાડેજાએ અન્ય નાગરિકો સાથે મળીને આ ટેન્કરને ઝડપી પાડવાનો પ્લાન બનાવ્યો હતો અને ગત રાત્રે દ્વારકેશ નામના દૂધ સંચાલક જે દૂધ ઉત્પાદન કેન્દ્ર છે ત્યાંથી આ ટેન્કર ઉપડ્યું હતું. યુવરાજસિંહ જાડેજા અને અન્ય તેના નાગરિકોએ આ ટેન્કરનો પીછો કરતાં આગળ ગયા હતા. આગળ ટેન્કર ચાલતું હતું અને પાછળ યુવરાજસિંહ જાડેજા અને અન્ય લોકોની ગાડી આ ટેન્કરનો પીછો કરતી હતી. અને ત્યારબાદ જેતપુર પાસે જ્યારે આ ટેન્કર પહોંચે છે ત્યારે આ ટેન્કરમાંથી કેટલાક શખ્સો નીચે ઉતરે છે અને યુવરાજસિંહ જાડેજાની જે ગાડી છે ત્યાં હુમલાનો પ્રયાસ કરે છે. કાચ તોડી નાખવામાં આવે છે અને મારવામાં આવે છે, બેફામ ગાળો બોલવામાં આવે છે. જેમ તેમ કરીને યુવરાજસિંહ અને તેના નાગરિકો આગળ જાય છે ત્યારે 10થી 15 લોકોનું ટોળું ત્યાં આવે છે અને તેમના પર હુમલાનો આરોપ લાગી રહ્યો છે. યુવરાજસિંહ જાડેજા અને તેના અન્ય નાગરિકો એ વડિયા પોલીસ મથકે પહોંચે છે અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરે છે. પોલીસ તપાસની આદેશ આપે છે અને ટેન્કરને પકડીને તેમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવે છે અને FSLમાં આ તમામ દૂધનો જથ્થો એ નકલી હોવાનું સામે આવે છે. દૂધમાં સોયાબીન, આ ઉપરાંત પાવડર, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમિકલોનું મિશ્રણ કરીને ભેળસેળયુક્ત આ દૂધ તૈયાર કરવામાં આવતું હોય છે. ત્યારે વાત એ છે કે આ દૂધ છેક અમરેલીથી દૂધનું ટેન્કર ઉપડે છે અને અરવલ્લી સુધી આ દૂધનું ટેન્કર જતું હતું. અરવલ્લીમાં સહકારી ડેરીમાં આ ટેન્કર જતું હોવાની વાત છે. ત્યારે વિચાર કરો કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો તો એવો પણ આરોપ છે કે આ દૂધનું ટેન્કર રોજ જાય છે, રોજ અલગ અલગ વિસ્તારમાં જાય છે અને આ નકલી દૂધ એ ડેરીઓને પધરાવી દેવામાં આવે છે. આપણે કઈ રીતનું દૂધ પીએ છીએ તે એક મોટો સવાલ છે, કારણ કે આ રીતના 10,000 લીટર દૂધનો જથ્થો ઝડપાયો છે અને પોલીસ સ્ટેશન પર સ્થળ પર જ તેનો નાશ કરી દેવામાં આવ્યો છે. આ અંગે યુવરાજસિંહ જાડેજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે શું કહ્યું સાંભળીએ. સૌપ્રથમ આ જે ટેન્કર છે એ ટેન્કર દ્વારા અમારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જે ડ્રાઈવર હતા અને બીજા જે અન્ય વિક્રમભાઈ કરીને જે બીજા અન્ય ભાઈઓ હતા એના દ્વારા આ ટેન્કર કહી શકાય કે આગળ પહેલા ઊભું રાખી દેવામાં આવ્યું અમારા ગાડીની આગળ, અને પછી બેફામ ગાડી ગલોચ કરવામાં આવી, બેફામ અભદ્ર શબ્દો એ અમારી ઉપર ઉચ્ચારવામાં આવ્યા અને ગાડીની ઉપર મુકાવા મારવામાં આવ્યા. છતાં પણ અમે ત્યાંથી કહી શકાય કે હું હોય, મારા સાથી મિત્ર વિજેન્દ્રભાઈ છે અને મારી સાથે સતત 24 કલાક રહેનાર મારા દિલુભાઈ ઠાકોર, એ બધા જ અમે સાથે હતા. અમે 3 જણા સાથે હતા. તો ગાલી ગલોચ કરીને અમને એમ કીધું કે તમે ગાડીમાંથી ઉતરો, તમે કોણ, આ ગાડીનો પીછો કરવાવાળા, અને એ બધી રીતે અમારી ઉપર કહી શકાય કે અભદ્ર ભાષાઓનો મારો કરવામાં આવ્યો. છતાં પણ અમે ત્યાંથી બચી અને પાછળ ગયા અને અમરનગર વડિયાવાળા રસ્તેથી જ્યારે આગળ નીકળ્યા ત્યારે અમારી ઉપર એક સ્પ્લેન્ડર જેવું બાઇક હતું અને સ્પ્લેન્ડરના બાઇક સાથે એક પથ્થર દ્વારા અમારી ગાડી ઉપર એક હુમલો કરવામાં આવ્યો. અને પથ્થર દ્વારા જ્યારે ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ અમે એ ગાડી હતી એટલે ગાડીને પથ્થર લાગી અને આગળ જતો રહ્યો. પછી એક ધોકો એટલે કહી શકે કે સ્ટીલનો રોલ જે હતો એ રોલ આ ગાડી ઉપર ફેંકવામાં આવ્યો અને ગાડી અમારા બોનેટને ભટકાઈ અને જતો રહ્યો. ત્યારબાદ ત્રીજો હુમલો જે ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં 2 ગાડીઓ અમને ઘેરીને ઊભી રહી ગઈ અને 2 ગાડીઓ જ્યારે ઘેરીને ઊભી રહી ગઈ ત્યારે ગાડીની અંદર લગભગ 14 થી 15 જેટલા લોકો હતા અને એ 14 થી 15 જેટલા લોકોએ અમારી ઉપર બેફામ એ હુમલો કર્યો અને ગાડીનો અમારો જે હું પાછલી સીટમાં બેઠો હતો એ પાછલી સીટનો કાચ તોડી નાખવામાં આવ્યો. ત્યારબાદ અમારી ડ્રાઈવર સીટમાં જે દિલુભા બેઠા હતા એ દિલુભાને ઘસડી અને રોડ ઉપર ઘસેડવામાં આવ્યા અને તેની ઉપર માથાના ભાગે સ્ટીલનો રોલ મારવામાં આવ્યો. તેની સાથે સાથે અમારી સાથે વિજેન્દ્રભાઈ હતા, એ વિજેન્દ્રભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. છેલ્લા 3 કે 4 મહિનાથી અમે આ ટેન્કરની પાછળ છીએ અને આ જે ટેન્કર છે એ ટેન્કર અરવલ્લીના જે વિસ્તારો છે એ અરવલ્લીના જે વિસ્તારો છે એમાં ખાલી થાય છે. જે સહકારી ડેરી છે જેમાં માધવ શીત કેન્દ્ર છે એ માધવ શીત કેન્દ્રની અંદર એ પછી 500 લીટર હોય, 1000 લીટર હોય કે 1500 લીટર એ દૂધ ત્યાં ખાલી કરવામાં આવતું હતું. ત્યારબાદ જે તલોદ ગામ છે એ તલોદ ગામની નવી બોરડીની જે આદર્શ ડેરી છે ત્યાં પણ આ દૂધને ખાલી કરવામાં આવતું હતું. ત્યારબાદ અમોદરા ભાથીજી દૂધ મંડળી છે
ત્યાં પણ અહીંયાથી દૂધ લઈ અને ત્યાં ખાલી કરવામાં આવતું હતું. તો આ સહકારી ડેરીમાં જો કોઈ જગ્યાનું બહારનું દૂધ લેવાની મનાઈ હોય તો આ સહકારી આ દૂધ છે એ કઈ રીતે એ સહકારી ક્ષેત્ર સુધી પહોંચતું હતું? કારણ કે સૌથી મોટો સવાલ છે. કારણ કે સહકારી ડેરીનો એવો નિયમ છે કે પોતાના વિસ્તારમાં પોતાના જેટલી નક્કી કરેલી જો વિસ્તાર હોય એની અંદરથી જ દૂધ લઈ શકે, ત્યાં દૂધ મંડળીનો વિસ્તાર હોય. આ સહકારી ડેરી છે એ સહકારી ડેરી આ બહારથી આવેલું દૂધ એ શા માટે ત્યાં લઈ લીધા અને કોના નામે ઉધારવામાં આવતું હતું એ મારો પ્રશ્ન હતો. સતત આ બાબત અમે જોઈ રહ્યા હતા, અમને ક્યાંક ને ક્યાંક શંકાઓ જઈ રહી હતી. એટલે કેમ કેમ પ્રકારે આ જે દૂધ હોય એ દૂધના અલગ અલગ સેમ્પલો પણ અમે લેવાના પ્રયત્ન કર્યા હતા અને જે પ્રાઇવેટ જે લેબોરેટરી છે અથવા તો જે ઘરગથ્થુ રીતે આની રીતે તપાસવાના જે માપદંડો છે એ તપાસવાના માપદંડો ઉપર અમે જ્યારે આ તપાસ કરી ત્યારે અમને એ મળ્યું કે આ જે દૂધ હોય છે એ દૂધની અંદર યુરિયા, આ દૂધની અંદર પામ તેલ, આ દૂધની અંદર જે આપણે કહી શકાય શેમ્પુ આપણે જે માથામાં નાખીએ છીએ શેમ્પુનો ભાગ ઉમેરી અને આ દૂધ જે છે એના ફેટ વધારી અને ઘટ કરી અને અલગ અલગ ડેરીઓમાં વેચવામાં આવતું હોય છે. વડિયામાં આવેલી દ્વારકેશ નામના દૂધ સંચાલક કેન્દ્રમાંથી આ દૂધનું ટેન્કર રોજ જતું હતું, ત્યારે કેટલા સમયથી આ દૂધનું ટેન્કર જતું હતું અને કોની પાસે આ દૂધનો જથ્થો મોકલવામાં આવતો હતો તે એક મોટો સવાલ છે અને તપાસનો વિષય છે. પોલીસે ચોક્કસ આ મામલે યોગ્ય તપાસ કરવી જોઈએ, યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આરોગ્ય સાથે જોડાયેલો આ મુદ્દો છે. ઘણા બધા સમયથી આ દૂધનું ટેન્કર અલગ અલગ જગ્યાએ જતું હશે અને જ્યાં દૂધ પીતું હશે કે અન્ય ઉપયોગમાં વપરાતું હશે તેનું શું થતું હશે તે પણ એક મોટો સવાલ છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને આ બાદ એ યોગ્ય કાર્યવાહી થાય અને આ પાછળના આરોપીને કડકમાં કડક સજા થાય, લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાને કડકમાં સજા થાય તે જરૂરી છે. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.